નમસ્કાર. આ મંદિર તમે જોઈ રહ્યા છો તે મંદિર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલા ગણપતિના મંદિરના છે. આ મંદિર હજારો વર્ષ જૂનું અને ઐતિહાસિક આ મંદિરનો ઇતિહાસ છે. ગણપતિના આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિરના પૂજારીજીનું કહેવું છે કે આ મંદિરનો ઇતિહાસ 1000 વર્ષ પહેલાનો આ મંદિરનો ઇતિહાસ છે. 1000 વર્ષ પહેલા આ મંદિર જે જગ્યાએ બિરાજમાન છે તે જગ્યાએ એક સરોવર હતું અને કાળક્રમે એ સરોવર લુપ્ત થયું અને જમીન બની ગઈ. એ જમીનને ફાડીને અહીંયા ગણપતિ સ્વયંભૂ પ્રગટ થયા હોવાથી આ મંદિરને ગણપતિ ફાટસર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર જે વિસ્તારમાં આવ્યું છે એ વિસ્તારનું નામ પણ આ મંદિરના નામ પરથી જ ગણપતિ ફાટસર રાખવામાં આવ્યું છે. ફાટસર એટલે કે સરોવર ફાડીને સ્વયંભૂ ગણપતિ પ્રગટ થયા હોવાના કારણે આ વિસ્તારનું નામ પણ ગણપતિ ફાટસર રાખવામાં આવ્યું છે. સ્વયંભૂ ગણપતિજી અહીંયા પ્રગટ થયા હોવાના કારણે અહીંયા હજારો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. તેમાં પણ ખાસ કરીને મંગળવારે વધારે ભક્તો આવતા હોય છે. આ ઉપરાંત ગણેશ ચતુર્થી અને અખાત ત્રીજના દિવસે અહીંયા મોટી સંખ્યામાં ભક્તો આવીને ગણપતિજીના દર્શન કરતા. આ કાઉન્ટર પરથી તમને ગણેશજીની પુસ્તિકા તેમજ પ્રસાદ વગેરે મળે છે અને જો ગૌશાળા માટે દાન કરવું હોય તો આ જગ્યા પરથી તમે દાન કરી શકો છો. જો તમે પણ સ્વયંભૂ પ્રગટ થયેલા આ ગણપતિજીના દર્શન કરવા માંગતા હોય તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ વિસ્તારના ગણપતિ ફાટસર વિસ્તારમાં આ મંદિર આવેલું છે, જ્યાં સ્વયંભૂ પ્રગટ થયેલા ગણપતિજી તમારી તમામ મનોકામના જરૂર પૂર્ણ કરશે. જય ગણેશ. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આભાર દર્શક મિત્રો.